નવસારીની તમામ નદીઓ ગાંડીતુર બની ચૂકી છે। નવસારી ખાતે પૂરની સ્થિતિ જોવા મળી છે અને તમામ નદીઓ ગાંડીતુર બની ગઈ છે। ત્યારે ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂર આવી ગયું છે। કાવેરી તથા અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદીના પાણીથી નવસારીનું જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે। ત્યારે હાલ 950 થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। હવે ધીરે ધીરે નદીઓના પાણી ઉતરી રહ્યા છે। ત્યારે નવસારી ખાતેથી આ માહિતી મળી રહી છે, જ્યાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂર આવી ગયા છે। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નવસારીમાંથી પસાર થતી જે લોકમાતા નદીઓ છે, પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી। ખાસ કરીને કાવેરી નદીની વાત કરવામાં આવે તો કાવેરી નદીના જે નદી કાંઠાના જે વિસ્તારો, જે ઘરો આવ્યા હતા, ઘરોમાં રાત્રિ દરમિયાન પાણી ભરાયા હતા। ત્યારબાદ વહેલી સવારે પાણી ઉતરી ગયા હતા। ત્યારબાદ અંબિકા નદીની વાત કરવામાં આવે તો જે અંબિકા નદી ગણદેવી તાલુકામાંથી પસાર થાય છે, અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી। ત્યારે અંબિકા નદીની ભયજનક સપાટી 28 હતી, તે 31 ઉપર વહી રહી હતી। પરંતુ હાલની વાત કરવામાં હાલ જે છે તે હાલને તમને દ્રશ્ય બતાવવા માંગીશ। જે હાલ છે તે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, જેના કારણે જે લોકો છે, લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે 950 થી પણ વધુને લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। હમણાં થોડી વાર પહેલા ફાયર વિભાગના અધિકારી દ્વારા એક મહિલાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે ગણદેવી તાલુકો આખો જે પ્રભાવિત થયો હતો, જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું હતું। પરંતુ હાલના જે સમાચાર સામે આવી રહ્યા છે, હાલ છે ધીમી ધારે જે પાણી છે તે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। મંતવ્ય ન્યૂઝ નવસારી। તો નવસારીથી આ માહિતી મળશે, જ્યાં તમામ નદીઓ ગાંડીતુર બની ચૂકી હતી। ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂર આવ્યું હતું। કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદીના પાણીથી નવસારીનું જનજીવન પણ એકાએક પ્રભાવિત થયું હતું। સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। 950 થી પણ વધુ લોકોનું સ્થળાંતર આ મામલે કરવામાં આવ્યું હતું અને હવે ધીરે ધીરે નદીઓના પાણી ઉતરી રહ્યા છે। ત્યારે નવસારી વાસીઓના શ્વાસમાં શ્વાસ આવ્યો છે। નવસારી વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે, કેમ કે હવે ધીરે ધીરે નદીઓના પાણી ઉતરી રહ્યા છે। તો તમામ નદીઓ ગાંડીતુર બની હતી અને ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તો રાહદારી રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હતા।